સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા 26 વર્ષીય તરુણ રાજુભાઈ મારુનું વીજળી પડવાહી દુર્ઘટના બાદ બ્રેઇન ડેડ જાહેર થતાં તેમના પરિવારે કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરીને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનથી 5 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાનો માર્ગ મોકળો બન્યો છે. મળતી માહિતી મુજબ 6 જુલાઈના રોજ તરુણ ડુમસ ખાતે ફરવા ગયો હતો. ફોટોગ્રાફી દરમિયાન તેના પર વીજળી પડતા તે બેભાન થઈ ગયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તબીબોની સતત સારવાર છતાં મગજમાં ગંભીર નુકસાન થતાં 9 જુલાઈએ તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ડોનેટ લાઇફ સંસ્થાના માર્ગદર્શન હેઠળ પરિવારને અંગદાન અંગે સમજાવવામાં આવ્યું હતું. ભારે હૈયે માતાપિતા રાજુભાઈ અને જયાબેને પુત્રના અંગદાન માટે સંમતિ આપી હતી. એસઓટીટીઓ દ્વારા બંને કિડની અને લિવર અમદાવાદની આઈકેડીઆરસીને ફાળવવામાં આવ્યા, જ્યારે ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકાર્યું હતું. અંગો સમયસર અમદાવાદ પહોંચાડવા સુરત શહેર પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. ડોનેટ લાઇફ સંસ્થાએ જણાવ્યું કે અત્યાર સુધી સંસ્થાના પ્રયાસોથી 1280થી વધુ દર્દીઓને અંગદાન દ્વારા નવું જીવન અને નવી દ્રષ્ટિ મળી છે. તરુણના પરિવારના આ નિર્ણયને સમાજમાં માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.